સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 5મી તારીખ અને બુધવારનો પરમ પવિત્ર દિવસ છે અને 1475મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1126મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર આપણને વાત કરીને સમજાવે છે કે કોઈ સત્પુરુષ છે તેને જગતના સુખમાં તો પ્રીતિ જ નથી. આપણે વાસ્તવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેક મનુષ્ય માત્રને જગતની અંદર રહેલી ક્ષણિક સુખની ઈચ્છાઓ તો પડેલી જ હોય છે. માણસ માને છે કે સગવડતાની અંદર સુખ છે, પણ વાસ્તવિક સગવડતા છે, સુખ નથી. જગતના સુખની અંદર તો આપણને બહુ સ્પષ્ટપણે કહેલું છે. શાસ્ત્રોની અંદર કહે છે કે નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જોઈએ. હવે આપણો દેહ જ નાશવંત છે તો પછી આ જગતની અંદર ઉત્પન્ન થયેલો આકાર માત્ર પણ નાશ થવાનો છે. જેનો નાશ છે એમાં કોઈ દિવસ ક્યારે પણ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત ન થાય. એ દુઃખના જ દિવસો આવીને ઊભા રહે. એટલે એટલા માટે થઈને કોઈ સંત છે એના અંતરની અંદર, કોઈ સત્પુરુષ છે એના અંતરની અંદર જગતના સુખમાં સહેજ પણ પ્રીતિ નથી. અને વિશેષ કરીને આપણને બીજા લક્ષણની અંદર કહે છે કે પરલોક જે ભગવાનનું ધામ, 14 લોક વૈકુંઠ લગી માયાની પાગી રે, તેથી અનુભવી અળગા રહે 3 તાપ પાગી રે. કહે છે કે 14 લોક વૈકુંઠ લગી માયા છે અને જ્યાં જ્યાં માયા છે ત્યાં માયાનું ગાઢ અંધકારની અંદર માણસ એટલો બધો ફસાયેલો છે કે જો એ ભગવાનના સુખ તરફ પોતાની વૃત્તિને લઈ જશે તો એને કંઈક યદકિંચિત આવા કોઈક સત્પુરુષના સંગે કરીને એને ભગવાનના સુખની પ્રાપ્તિ થશે. એટલે આપણે જાણીએ છીએ કે નામ એનો નાશ, આકાર એનો નાશ, રૂપ એનો નાશ, આ બધું આપણને ઘણી વખત આ લોકની અંદર એની અંદર આપણને સુખ જેવું મનાય છે. પણ કહે છે ને કે ભગવાનમાં પ્રીતિ નથી કરી તો બધું નકામું છે. અને એટલે જ કહે છે કે શરીરમ સ્વરૂપમ સદા રોગ મુક્તમ યશશ્ચારુ ચિત્તમ ધનમ મેરુ તુલ્યમ ગુરુ રંગ્ર પત્ને મનશ્ચેત લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. આદિશંકરાચાર્ય દ્વારા બનાવેલા આ શ્લોકોની અંદર આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે આખી દુનિયાનું રૂપ પોતાની પાસે હોય પણ રૂપની અંદર ક્યારે એની અંદર ભગવાનની ઈચ્છાથી
મોઢા ઉપર શેળીના ચાઠા આવી જાય, નાના મોટા ખીલ થાય, ત્યારે માણસ દુખી 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 થઈ જાય છે. મારી પાસે આવું સરસ મજાનું રૂપ હતું ને રૂપની અંદર આવું કેમ થયું, એવો વિચાર એના મનની અંદર આવે ને વિચારે કરીને દુખી થતો હોય છે. શરીરમ સુરૂપમ અસંભવ છે. બધી જ વસ્તુ એક સાથે ભેગી થવી એટલે શરીર રૂપવાન હોય. ધનમ મેરુ તુલ્યમ, શરીરમ સ્વરૂપમ ધનમ મેરુ તુલ્યમ. હવે મેરુ પર્વત જેટલું ધન હોય તો પણ અને અંતરની અંદર સુખ નહીં વર્તે. આપણે જાણીએ છીએ કે નાણું ન રહ્યું રાજા નંદનું, સર્વે સપન સંસારજી. નંદરાજાને પોતાને મનની અંદર એવી ઈચ્છા જાગી કે મારા આ લોકની અંદર, રાજ્યની અંદર જેટલું જેટલું નાણું જેની પાસે છે એ બધું જ લઈ લેવું. અને લઈ અને પછી કહેવાય છે કે એનો સંગ્રહ કરવો. એટલે એની પાસે વરાહ ભગવાનનું હાડકું હતું અને એ હાડકાને લઈને પોતે તે વખતના સમયની અંદર સમુદ્રની કિનારે જઈને ઊભો રહે. તો તે વખતે એ સમુદ્રના જળની અંદર એને જગ્યા થઈ જાય એટલે ત્યાં સમુદ્રમાં મૂકી આવે. હવે આમ કરતા કરતા બધી જ જગ્યાએથી નાણું તો લઈ લીધું, પણ એને હજુ મનમાં એમ હતું કે આ તો ભાઈ સમાજ છે, અમારી પાસે નથી કરીને એમ કે, પણ અંતર સંતાડેલું તો હોય જ. એટલે એ બહાર કાઢવા માટે થઈને એણે શું કર્યું, રાજાના રાજ્યની અંદર કચેરી બોલાવીને બધાને નિર્ણય લેવા પૂછ્યું. અને એની અંદર એણે કહ્યું કે એક કામ કરો, આ ઊંટ વેચવા માટે મોકલો ચારે બાજુ અને જાહેરાત કરો કે એક દોકડામાં ઊંટ. હવે જે 5-50-100 રૂપિયા મળતું હોય એ દોકડામાં મળે ત્યારે લોકો તો લઈ લે ને કે ભાઈ ચાલો કાંઈ નહીં, આપણે કંઈક નાનું મોટું ભારનું વહન કરવા માટે કામ આવશે. એટલે એમ કરીને તે વખતના સમયની અંદર આ પ્રમાણે કહેવાય છે કે દોકડામાં ઊંટ વેચવા તો મોકલ્યું, પણ કોણ લે? કોઈની પાસે પૈસા હોય તો લે ને. અને તે વખતના સમયની અંદર એક મુસલમાનનો છોકરો એની મમ્મીને કહે છે કે મને તું દોકડા આપ, પણ આજે મારે ઊંટ લેવું છે અને દોકડામાં મળે છે, પણ કે આપણી પાસે પૈસા છે જ નહીં. દીકરાએ પોતે ત્યાં આગળ રોકકળ કરી મૂકી અને કહ્યું કે તું ગમે તેમ કર, પણ મને તું આ દોકડો આપ. અને પછી બહુ કહ્યું એટલે ધીરે એને કહે કે જો તારા પિતાજીની દફન ક્રિયા કરવામાં આવી છે, એના મોઢાની અંદર આપણે 1 રૂપિયો મૂકેલો હતો એ લઈ લે. અને કબર ખોદીને પછી ત્યાં આગળ એ રૂપિયો લાવીને દોકડો આપ્યો અને બાકીના પૈસા લઈ લીધા. અને તે વખતે ઊંટ વેચાતું લીધું. હવે જે લોકો ઊંટ વેચવા માટે નીકળ્યા હતા એ લોકોનો આના ઊંટ વેચવા વાળાની આ બધા કીર્તિ વધી કે તું તો ભાઈ જબરો કહેવાવ, તે શું યુક્તિ કરી ખબર ના પડી. અને પછી એ પ્રમાણે કહેવાય છે કે રાજાએ તો જેટલી કબરો ખોદી ને બધી જ ખોદાવી નાખી અને એ જેટલા મળદા હતા એના મોઢામાં રૂપિયા હતા એ બધા લઈ લીધા. હવે વિચાર કરીએ તો સ્વામી કહે છે કે આ લોકની અંદર કેટલી બધી જબરજસ્ત એક પૈસાની અંદર સુખની પ્રાપ્તિનો વિચાર એને થયો હશે. એટલે આટલે હદ સુધી પણ એ નંદ નામના રાજા પોતે ગયા. એટલે એટલા માટે થઈને આપણે જાણીએ કે નારદજી જેવા નારદજીને પોતાને મનમાં વિચાર આવ્યો કે ધન છે એ વ્યવહાર માટે થઈને અતિ ઉપયોગી વસ્તુ છે અને આને એટલો બધો એની અંદર ચસ્કો લાગી ગયેલો છે. તે આવી રીતે કબરો ખોદાવીને દોકડા કાઢ્યા ને મૂળદાના મુખમાય, હે છેવટે રાજાએ નંદનું નાણું, હે જોખમાણું જળમાય, છેવટે રાજાએ નંદનું નાણું, જોખમાણું જળમાય.
આવી પ્રમાણે કર્યું. પણ સ્વામી કહે છે ને કે નારદજીએ પોતાની યુક્તિ કરી, પોતાની વિદ્યા પ્રસારિત કરીને પણ એ વખતના સમયની અંદર જે હાડકું લઈને સમુદ્રની અંદર જતા હતા એને રાણીને કહીને એના કાન ભંભેરણી કરીને પછી એ હાડકાને બાળી નાખ્યું. અને જ્યારે પૂછ્યું ને ત્યારે તરત જ એટેક આવ્યો અને નંદ રાજા ઉપડી ગયા. બધું જ પૃથ્વીનું નાણું એ સમુદ્રની અંદર પડ્યું છે. એટલે કહેવાનો અર્થ શું છે કે આ લોકના સુખની અંદર જેને પ્રીતિ છે એ પછી આ જ પ્રકારે પોતાના જીવનની અંદર કર્મની ક્રિયા કરવામાં પાછા પડતા નથી. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો કે જેમની અંદર સુખ માનું છે સંસારના પદાર્થોની અંદર, એ સુખ બધા કેવા નાશવંત છે. જેમ આપણે જાણીએ છીએ કે આપણે મકાન બનાવીએ છીએ તો મકાનની આયુષ્ય બહુ તો 100 વર્ષની. 100 વર્ષ પછી તો અંદર નાખેલું સ્ટીલ કહેતા લોખંડ, દિવાલોમાં નાખેલી ઈંટો એ બધું વેરવિખેર થવા માંડે ત્યારે એ નાશ થવાનું જ છે. એટલે એટલા માટે આપણે ત્યાં કહેવાયું છે કે જે કંઈ આ લોકની અંદર જેમાં આપણે સુખ માની બેઠા છીએ એ સુખના સાધનોની અંદર સુખની જે ઈચ્છાઓ રાખીને બેઠા છીએ એની અંદર કહેવાય છે કે દુઃખ રહેલું છે. કારણ કે આપણે ત્યાં કહેવાય છે કે ચક્રવત પરિવર્તનતે સુખાની ચ દુઃખાની ચ. ચક્રની જેમ સુખ ને દુઃખ એ પરિવર્તિત થયા જ કરે છે. એમ આપણા જીવનની અંદર સંસારના જે સુખ છે એ સુખમાં જો પ્રીતિ આવા પરમ એકાંતિક સત્પુરુષને તો છે જ નહીં, પણ પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. ભગવાનને વિશે પ્રીતિ બહુ મહત્વની બાબત છે. આપણે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોયું છે કે એમને આ લોકના કોઈ સુખ કે પદાર્થની અંદર પ્રીતિ નથી, પણ ભગવાનમાં પ્રીતિ છે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે જ્યાં પણ જવાનું થાય ત્યાં આગળ પોતે પોતાની સાથે પોતાના ઈષ્ટદેવને સાથે રાખે. આ ભગવાનમાં પ્રીતિ. જેમ આપણે જાણીએ છીએ કે જેને કહેવાય લંડનની પાર્લામેન્ટની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધાર્યા ત્યારે તે વખતના સમયની અંદર ત્યાંના સ્પીકરે જાહેરાત કરી કે હવે આપણે વિનંતી કરીએ છીએ કે પ્રમુખ સ્વામીજી મહારાજ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને આપણને સૌને દર્શન આપે. જો એમને ભગવાનમાં પ્રીતિ હતી ને તો અહીંયા તરત જ આપણને દેખાય એવું આપણને અનુભવાય છે. એટલે તરત જ પ્રમુખ સ્વામી મહારાજે પોતાની બાજુમાં સેવક જે ઠાકોરજી લઈને સાથે ફરતા હોય એમને કહ્યું કે તમે ઊભા થાઓ. અરે ત્યારે સેવક સંતે કહ્યું કે સ્વામી નામ તો તમારું જાહેરાત થયું છે, મારું નથી થયું. અરે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે આપણે અહીંયા આગળ આવ્યા છીએ તો ઠાકોરજીને લઈને આવ્યા છીએ. એટલે ઠાકોરજી પહેલા તો આપણને ખ્યાલ આવે કે આવા પ્રસંગની અંદર પણ જેને ભગવાનનું પરલોક ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિને વિશે જ પ્રીતિ, વાસના એટલે અતિશય દ્રઢ પ્રીતિ. જેમ કહેવાય છે ને કે તિલે કરીને ફૂલ વસાય છે, એમ ભગવાનમય જ વાસના. લોક જગતની સંસારની ક્યારેય પણ કોઈ દિવસ એમને વાસના છે જ નહીં. સારા પદાર્થ ભોગવી લઉં, સારા પદાર્થ જમી લઉં, બહુ સારું રળિયામણું અને કુદરતી સૌંદર્યવાળો પ્રદેશ જોઈ લઉં, હરી લઉં, ફરી લઉં, કાંઈ જ નહીં. રાત દિવસ ભગવાનમય જ એમનું અંતરની અંદર વિચાર રહ્યા કરે. એટલે આપણે જાણીએ છીએ કે ભગવાનને પહેલા આગળ કરે. 1974ની અંદર પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પ્રથમ ગુરુ ગાદી આવ્યા પછી એ જ્યારે વિદેશ યાત્રાએ જતા હતા ત્યારે પાયલોટ પોતે ત્યાં આગળ
પોતાના અહો ભાગ્ય માની અને સ્વામીશ્રીને રિસીવ કરવા માટે આવે છે અને કહ્યું, વેલકમ ટુ પ્રમુખ સ્વામી મહારાજ, આપ અમારા આ ફ્લાઇટની અંદર પધારો. અને ત્યારે સ્વામીશ્રીએ સહજતાથી, જો એમને ભગવાનમાં વાસના છે ને ભગવાનમાં પ્રીતિ છે, તો પોતે સ્વયં ભગવાનનું સ્વરૂપ જ છે, એમાં તો બે મત નહીં. પણ તેમ છતાં પણ પોતાના ઈષ્ટદેવને પ્રત્યેનો જે પ્રત્યક્ષ ભાવ એમના અંતરની અંદર રહેલો છે એ આપણને સજે સજે દેખાઈ આવે છે. અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજની સાથે જે સેવક સંત હતા એ સંતને કહ્યું કે તમે સીડી ચડી અને પહેલા ઉપર પધારો ઠાકોરજીને લઈને. અને ત્યારે પણ સેવકે કહ્યું કે બાપા આપને રિસીવ કરવા આવ્યા છે. સ્વામી કે આપ શું કરે છે? આપ છે કોને લીધે? ઠાકોરજીને લઈને આપણે છીએ, બાકી ઠાકોરજી વગર આપણને કોણ પૂછે એમ છે. ત્યારે એ ભગવાનમાં પ્રીતિ કરી કહેવાય. ભગવાનના સ્વરૂપને વિશે, ભગવાનના ધામને વિશે, ભગવાનની મૂર્તિને વિશે એમને આવી અનહદ પ્રીતિ. અને પ્રીતિ એવી થઈ ત્યારે આપણે જાણીએ છીએ કે 1985ની સાલની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા લંડનની અંદર ઉજવાણી, ત્યારે તે વખતે 2 દિવસ પહેલેથી જ સેવક સંતને સ્વામીશ્રી પોતે કહેતા કે જો હું તે વખતના સમયની અંદર મારે ત્યાં આગળ તુલાની અંદર બેસવાનું થાય ત્યારે હું બેસી જાઉં અને તરત જ ઠાકોરજીને મારા ખોળાની અંદર લાવીને મૂકી જજે, પધરાવી જજે, એવું સતત જાણપણું 2-3 વખત આપીને એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે તુલાની અંદર બેઠા. તો અહીંયા કેવું લાગે, કેટલાકને પોતાની મંદ બુદ્ધિ હોય ને તો એમ વિચાર કરે કે બાપાનું વજન તે વખતે 72 કિલો હતું અને 1 કિલો ઠાકોરજીની પેટી અને ઠાકોરજીનું વજન થાય એટલે ભલે ને 1 કિલો વધારે સોનું વધારે મળશે ને, એવું નહીં. એવો વિચાર પણ એમના અંતરની અંદર હતો જ નહીં. પણ આ જે કંઈ સન્માન થઈ રહ્યું છે એ સન્માન મારું નથી. આપણી સાથે રહેલા, આપણે જેમની સાથે રહેલા એવા હરિકૃષ્ણ મહારાજની કૃપાનું સન્માન છે, એમની દયાથી છે. અને એટલે જ આપણને ખબર પડે કે આવા મોટા 18,000 જેટલા QPR સ્ટેડિયમની અંદર પધારેલા હરિભક્તો અને દિવ્ય ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે તે વખતે પણ ભગવાનમય એ જ એમનું જીવન હતું એ આપણને દેખાઈ આવે. અને એટલે જ જ્યારે એમને આશીર્વચન આપવાના થયા ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા, સ્વામી કે પ્રથમ તો મારા ઈષ્ટદેવ જે ભગવાન સ્વામિનારાયણને મારા કોટી કોટી વંદન કે જેમણે મને આ મનુષ્યનું શરીર આપ્યું. હવે આ વિચાર કરીએ, સત્કાર સમારંભ પ્રમુખ સ્વામી મહારાજનો ઉજવાય છે, પણ કહે છે ને કે ભગવાનનું ધામ જે પરલોક અને ભગવાનની મૂર્તિની વિશે કેટલી જબરજસ્ત પ્રીતિ એ દેખાઈ આવે. એટલું બોલ્યા પછી તરત જ, અને આ તો લાઈવ ટેલિકાસ્ટ થતું હતું, બધા દેશોની અંદર દેખાતું હશે. અને તે વખતના સમયની અંદર બીજું વાક્ય બોલ્યા કે બીજા મારા કોટી કોટી વંદન મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજને કે જેણે મને સ્વીકાર્યો અને આ સંસ્થાની સેવા મને આપી. અહો પણ પોતાના જીવનની અંદર એ પોતાના ઈષ્ટદેવ અને પોતાના ગુરુને વિશેની કેટલી જબરદસ્ત દ્રઢ પ્રીતિ, તે પ્રીતિના કારણે કરીને આ પ્રમાણેના શબ્દો અને ઉદ્ગારો બોલી શકાય. બાકી બહુ અઘરું છે. સ્વામી કે થોડું ઘણું પણ આમ 5-50 જણાની વચમાં કંઈક માન સન્માન થતું હોય ને તો આપણા જેવાને તો બધાને ઉભરો આવી જાય અને પોતે કહેવા માંડે કે આજ તો બહુ હરિભક્તોનો એટલો બધો ઉમંગ ને ઉત્સાહ ને કે આવું જબરજસ્ત સન્માન અમારું કર્યું. એટલે હવે તમે બધાએ અમારો મહિમા સમજ્યા એવું લાગે છે. આવા વાક્યો એ સામાન્ય વ્યક્તિના જીવનમાંથી નીકળે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને એ વખતના સમયની અંદર 75 કિલો સોનું અર્પણ કરે છે કે બાપા સોનું બધું જ આપને અર્પણ.
અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને કે અમારે ન જોઈએ, આજે કંઈ તમે આપ્યું છે એ ભગવાનને આપ્યું છે. અને પછી બહુ આગ્રહ કર્યો એટલે પ્રમુખ સ્વામી મહારાજે એ જ બધી સેવા કરમસદની અંદર મેડિકલ કોલેજ બનાવવા માટે થઈને આપી દીધી. તો આપણને ખ્યાલ આવે કે એમને જગતના આવા સુખની અંદર ક્યાંય પ્રીતિ નથી. અને એમાંય કહેવાય છે ને કે ધાતુ તો બધી જ કહેવાય, પણ સુવર્ણની અંદર કહેવાય છે કે દરેક વ્યક્તિને એટલો બધો મોહ હોય છે કે જેની અંદર એ પોતે પહેરે અને એનો આનંદ લે. પણ સ્વામી કહે છે ને કે આનંદ પણ ઘણી ક્ષણિક, એ દેહની અંદર જીવ રહ્યો હોય ત્યાં સુધી રહે, પણ દેહમાંથી જ્યારે જીવ નીકળી જાય અને ભલે ને ગમે તેટલું સોનું પહેર્યું હોય તો પણ કહેવાય છે કે એનો આનંદ બધો જતો રહ્યો. આનંદને લેવા માટે થઈને શરીરની અંદર રહેલો જે આત્મા હતો ને એ આત્માના કારણે કરીને આનંદ આવતો હતો. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. તો આવા ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર આપણે અનુભવ કર્યો. અને એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભગવાનમાં કેટલા સ્થિર છે એની આપણને અનુભૂતિ થાય. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે અહીંયા આગળ સુવર્ણ તુલાના જેને કહેવાય ને કે પલ્લાની અંદર બિરાજમાન હતા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામી આપ શું વિચાર કરતા હતા તે વખતે? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે આપણે બધા અહીંયા આગળ આવો ઉત્સવ કરીએ, પણ આ ઉત્સવની અંદર કેટલી બધી પ્રકારની સુવર્ણદાનની સેવા કરનારો એ યુવા વર્ગ જે સ્વયંસેવકો છે એ 300થી જેટલા વધારે એ નગરની અંદર વરસતા વરસાદની અંદર ત્યાં આગળ સેવા કરે છે. અને ત્યારે એ બધાને કંઈક આપણે લાભ આપવો જોઈએ એમ એના અંતરની અંદર. એટલે આપણે વિચાર કરવાનો કે પોતાનું સન્માન જ્યારે થઈ રહ્યું છે ત્યારે એ સેવા કરનારા યુવાનો યુવતીઓ એ બધાનું કંઈક સન્માન થાય, કંઈક એને લાભ મળે એવો વિચાર પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર રહ્યા કરતો. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો. જેમ લંડનની અંદર 1985ની અંદર સુવર્ણ તુલા ઉજવાણી, એમ 1992ની અંદર અમેરિકાની અંદર પ્લેટિનમ તુલા ઉજવાઈ. અને એ વખતના સમયની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કેવા ભગવાન પરાયણ છે એની આપણને ખબર પડે. પહેલાં તો એ લોકોએ એવું નક્કી કર્યું કે સ્વામીશ્રીને પાલખીમાં બેસાડીને આ સભાની અંદર વચ્ચેથી સ્વામીશ્રીને લઈ જવા, એટલે બધાને નજીકથી દર્શન પણ થાય. અને સાથે સાથે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ત્યાં આગળ સ્વામીશ્રીને પોતાને તુલાની અંદર બિરાજમાન કરવા. પરંતુ સ્વામીશ્રીએ કહ્યું કે જો તમારો બહુ આગ્રહ હોય તો બેસીશું ખરા ઠાકોરજીને લઈને, પણ કેડથી ઊંચી એ જેને કહેવાય કે પાલખી ઊંચી નહીં કરવાની. એટલે હાથથી તમે પકડી લો અને નીચે કેડથી નીચેના ભાગમાં રહે એ રીતે તમે આ પ્રમાણે પાલખી ઉપાડવાના હો. તો અમારે બહાર બહુ કંઈ દેખાવ કરવો નથી. અને ઠાકોરજીને લઈને બિરાજમાન થયા. અને ત્યારે એ પ્લેટિનમ તુલાના પલ્લાની અંદર જ્યારે બેસવાનું હતું ત્યારે તુલાની અંદર બેસતી વખતે પ્રમુખ સ્વામી મહારાજે યોગી શતાબ્દી મહોત્સવના ઉપક્રમેનો આ ઉત્સવ હતો. જેમ 85નો ઉત્સવ હતો એ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવનો ઉત્સવ હતો. અને અહીંયા આગળ યોગી શતાબ્દી મહોત્સવનો ઉત્સવ હતો. એટલે એના કારણે કરીને પ્રમુખ સ્વામી મહારાજ કે આપણે બેસીશું તો જ કે યોગીજી મહારાજની મૂર્તિ સાથે મને આપો તો. હવે તાત્કાલિક તો મૂર્તિ ક્યાંથી કાઢવી, પણ છતાંય નજીકમાં કોઈ હરિભક્તનું ઘર હશે, ત્યાં યોગીજી મહારાજની મૂર્તિ હશે, એ મૂર્તિ લઈ આવ્યા. અને એક બાજુ હરિકૃષ્ણ મહારાજ ને બાજુમાં યોગીજી મહારાજની મૂર્તિ ને બિરાજમાન કરી અને પછી જ એ તુલાની અંદર બિરાજમાન થયા. તો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એમને પોતાનું સન્માન થાય છે એમાં લેશ માત્ર રુચિ નથી. અમેરિકાની અંદર વિચરણ કરી અને સ્વામીશ્રી જ્યારે પોતે દેશની અંદર પધારવાના હતા
અને ત્યારે મુંબઈના કોઠારી સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજે પહેલેથી જ પત્ર લખીને જણાવી દીધું કે અમે ત્યાં આવવાના છીએ, 2-4 દાડા રોકાવાના છીએ, ત્યાં કોઈ પણ પ્રકારનું બીજું સન્માનની તૈયારી કરતા નહીં. આપણે તો ત્યાં આગળ આવીએ, કરીએ, ઠાકોરજીના દર્શન થાય, હરિભક્તોને મળાય અને પછી ત્યાંથી આપણે તો ખાનદેશની અંદર વિચરણમાં જવાનું છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના સન્માનને મળતું હોય તો પણ એને ઠેલી દે છે. અને એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે વિચરણ કરતા રહ્યા છે. તો આપણે એટલું વિચારવાનું કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ભગવાનનું ધામ જે એવું જે પરલોક ભગવાનનું ધામ ને ભગવાનની મૂર્તિની વિશે જે પ્રીતિ હોય. ઘણી વખત આપણે જાણ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજને કેટલાક યુવકોએ પૂછ્યું છે કે બાપા તમે ઠાકોરજીનું બહુ ધ્યાન રાખો છો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા બોલ્યા, સ્વામી કે આપણે ઠાકોરજીનું શું ધ્યાન રાખવાના? ઠાકોરજી આપણું ધ્યાન રાખે છે. આપણે હાલીએ, ચાલીએ, બોલીએ, ખાઈએ, પીએ, બેસીએ, ઉઠીએ, એ બધાની અંદર આપણું ધ્યાન તો ભગવાન રાખે છે. આપણે તો એમની સેવા પરિચર્યા કરીએ એ આપણી એક ભક્તિ છે. તો જ આવું ભગવાનની મૂર્તિનું જ એમના અંતરની અંદર આ પ્રમાણે કહેવાય કે આલોચ રહેતો હતો, એ અનુભવાય. પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમરેલી જિલ્લાના ગામડાઓની અંદર વિચરણ કરતા હતા. સવારના પહોરમાં નાસ્તો થઈ ગયો અને નાસ્તો કરીને સ્વામીશ્રી પોતે એક ગામમાં પધરામણી કરી અને બીજે ગામ જવાના હતા. અને ત્યાં સ્વાગત સભાને બધો કાર્યક્રમ હશે. તો સ્વામીને વચ્ચે પધરામણીએ જવાનું હોવાથી સ્વામીએ નક્કી કર્યું કે આપણે ઠાકોરજી આ સંતો સેવક સંતો છે એ લેતા આવશે. એમ વિચારીને ઠાકોરજીને પટારા ઉપર હૃદય ઉપર પધરાવેલા હતા. સેવક સંતોને એમ કે બાપા લઈ ગયા હશે. અને જે હરિભક્તને ઘરે નાસ્તા પાણી થયા એ હરિભક્ત ના ઘરની અંદર ઠાકોરજી પટારા ઉપર પધરાવેલા હતા. અને સંતો તો ત્યાં જે ગામ જવાનું તો ત્યાં પહોંચી ગયા, રસોઈ તૈયાર થઈ ગઈ. કોઈ યુવકને ઠાકોરજી લેવા માટે મોકલે છે ને ત્યારે ઠાકોરજી નથી. એટલે તરત જ ખબર પડી કે ભાઈ ઠાકોરજી તો જે ગામમાં આપણે નાસ્તો કર્યો ત્યાં રહી ગયા. એટલે વળી તરત તાત્કાલિક સ્વામીશ્રીને જમવામાં મોડું ન થાય એટલા માટે થઈને એ સાથે કોઈ ફિયાટ ગાડી ફરતી હશે, એ ગાડી તાબડતોબ મોકલી. અરે ત્યાં ગયા ત્યારે ઓલા કે તમે ઠાકોરજી ના આપી, આ તો સ્વામી બાપા અમને આપીને ગયા છે એટલે અમે તો હવે અહીંયા જ રાખવાના. અરે ભાઈ સ્વામીશ્રી ઠાકોરજીને જમાડ્યા વગર જમશે પણ નહીં, માટે તમે આ તમને આપ્યા નથી. આયા એકબીજાની સમજણમાં ફેર થયો હશે એટલે રહી ગયા છે. તો કે એમ ન આપું, હું થાળ કરીને જમાડું પછી આપું. અરે ભાઈ થાળ બધો તૈયાર છે ત્યાં. બહુ વિનવણી કરી અને પછી ત્યાંથી ઠાકોરજીને લઈને ગાડી પાછી આવી. પ્રમુખ સ્વામી મહારાજ એટલા જબરજસ્ત જેને કહેવાય ને કે સમયને જાણનારા હતા, પરિસ્થિતિને પામનારા હતા. એ સમજી જાય તરત. એને ખબર પડી જ ગઈ હતી કે ઠાકોરજી ત્યાં રહી ગયા હતા. એટલે ધીરે રહીને સ્વામીએ પૂછ્યું કે ઠાકોરજી ત્યાં રહી ગયા હતા તો કઈ ગાડી લેવા માટે મોકલી હતી? સ્વામી કે આપણે ફલાણા હરિભગતની ગાડી આપણી જોડે ઓલી ફિયાટ ફરે છે ને એ મોકલી હતી. ત્યારે જો એમને ભગવાનમાં પ્રીતિ છે, ઉત્તમ પદાર્થમાં પ્રીતિ નથી. એના કારણે કરીને પ્રમુખ સ્વામી મહારાજે તરત જ સહેજ ઉગ્ર ભાવથી એ વખતે સેવકોને કહ્યું કે આ મર્સિડીઝ ગાડી કોના માટે છે? એ તો ઠાકોરજી માટે હરિભક્તોએ આપી છે અને આપણે ઠાકોરજીને લઈને વિચરણ કરીએ છીએ એટલે ઠાકોરજી ભેગા ભેગા આપણને બેહવા મળે, બાકી આપણા માટે નથી. જો આ આપણને આવા પ્રસંગની અંદર આપણને ખબર પડે, બાકી તો એમ લાગે કે ના એ તો હવે બહાર દેખાવો કરવો પડે ને એટલે ઠાકોરજીને હારે લઈને ફરે. કેટલાય બધા એવું જ કરે છે ને, પણ હકીકતની અંદર એને ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સાથે કેવી દ્રઢ પ્રીતિ છે એ તો આપણને એના જીવન ઉપરથી ખબર પડે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે મોહન સ્વામી મહારાજના જીવનની અંદર આપણને
સંપૂર્ણપણે એવો અનુભવ થાય છે કે એમને ભગવાનની મૂર્તિની વિશે કેવી અનહદ પ્રીતિ છે, અને એ પ્રીતિના કારણે કરીને આપણને એ જે ગુણાતીત સત્પુરુષ મળ્યા છે એ પોતે ભગવાનનું અખંડ સુખ ભોગવે છે, અને એ અખંડ સુખને ભોગવે છે એને પોતાના સંગમાં આવનારો ભક્ત કેવી રીતે ભોગવે એના એક ભગવાન સ્વામિનારાયણના પ્રશ્ન ઉપરથી પણ આપણને આવા પ્રસંગોથી સત્પુરુષની પરિચય થાય છે અને ખબર પડે છે. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.